નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. આજરોજ નવસારી ટ્રાફિક ભવન ખાતે મૂકબધિર બાળકો અને દિવ્યાંગ બાળકોની સાથે એક ઉત્તરાયણ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ આ આયોજનની અંદર ટ્રાફિક ભવન તેમજ સાયબર સેલના તમામ કર્મચારીઓ નવસારી સાયબર સુરક્ષાથી સલામત રહે તેમજ માર્ગ સલામતી સપ્તાહ અને સાથે જ કરી ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો હોય ત્યારે મમતા મંદિરના બાળકોની સાથે ટ્રસ્ટીઓ, શિક્ષકો તેમજ નવસારી જિલ્લાના એસપી, ડીવાયએસપી સૌએ સાથે ભેગા મળી અને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સેફ ઉત્તરાયણ અને સૌને સાયબર સલામત ઉત્તરાયણ તેમજ માર્ગ સલામતી સપ્તાહને આવરી લેતા આ કાર્યક્રમની અંદર મૂકબધિર બાળકોની સાથે સૌ કોઈ મન મૂકી અને ગરબાના તાલે ઝૂમ્યા હતા, ડીજેના તાલ ઉપર નાચ્યા હતા, બાળકોની સાથે પતંગ ઉડાવી મોજ કરી હતી. તો સૌએ સાથે ભેગા મળી એક સરખો નાસ્તો પણ કર્યો હતો અને સૌ કોઈ ભૂલકાઓની સાથે જમીન પર બેસી ગયું હતું અને ત્યાર પછીથી એ નવસારી જિલ્લાના એસપી હોય, ડીવાયએસપી હોય કે મમતા મંદિરના ટ્રસ્ટી હોય સૌએ સાથે ભેગા મળી નાસ્તાની પણ મોજ માણી હતી. તો આ પ્રમાણે મૂકબધિર બાળકોની સાથે ટ્રાફિક ભવનના ધાબા ઉપર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી વગાડ્યો ડંકો. અમેરિકામાં એક ગુજરાતીએ ઇતિહાસ રચી દીધો છે. મૂળ ગુજરાતના અને એ પણ વલસાડના પુલકિત દેસાઈ બન્યા છે ન્યૂ જર્સીના નવા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર. જી હા, ન્યૂ જર્સીના મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર આપણા મૂળ વલસાડના પુલકિત દેસાઈ બન્યા છે. ગુજરાતીઓમાં મોજ ફરી નીકળી છે. રખડતા પશુઓનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. એક બાજુ મહાનગરપાલિકા પાસે પાંજરાપોળની કોઈ વ્યવસ્થા નથી અને એમને ટેમ્પરરી ઢોર ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ રાખવાની અસુવિધાના કારણે રખડતા ઢોરો હજુ પણ શહેરી વિસ્તારોની અંદર ફરી રહ્યા છે. ખાસ કરીને અંબાજી નગર વિજલપોર ખાતે આખલાનું યુદ્ધ જે ખરું એ સિરીની વચ્ચોવચ્ચે થતાં સિરીની અંદર વસતા રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. ભૂતકાળમાં તો ઘરની અંદર ઘૂસી ગયા છે. હવે લોકોને હજુ ભારે નુકસાન કરે, કોઈનો જીવ જાય પછી કદાચ આ તંત્ર સુધરે એવું લાગી રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થીને રાજ્યકક્ષાએ બોક્સિંગમાં કાંસ્ય પદક એનાયત થયો. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરો ઓબરામા રોડ, ગાંધી રેલવે ક્રોસિંગ, હસાપુર, નવસારી સ્થિત સ્કૂલમાં જ્યાં નર્સરીથી લઈને ધોરણ 12 સુધી અને સીબીએસઈ ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ત્યાં શાળાની કલગીની અંદર એક મોરપીંછ ઉમેરતા ધોરણ 7 બના વિદ્યાર્થી રાજેન્દ્ર યાદવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિકોલ અમદાવાદ ખાતે રમાયેલ રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ બોક્સિંગ સ્પર્ધામાં અંડર 17 ભાઈઓમાં 44 થી 46 વજન વિભાગની અંદર બ્રાઉન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. નવસારી એલસીબી પોલીસે ભરત બેન્ઝ હાઈવામાંથી 33,58,320નો દારૂ તો મુદ્દા માલ સહિત કુલ્લે 48,58,320નો પ્રોહિબિશનનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે અને એક ગણનાપત્ર કેસ શોધી કાઢ્યો છે. હવે બુટલેગરો જે ખરા નાની ગાડીઓમાં નહીં પણ હાઈવાની અંદર દારૂ ભરીને લઈ જાય છે અને જેના કારણે લઈ અને એલસીબી પોલીસે વોચ ગોઠવી વોચ પ્રમાણે વાહન આવતા અને એ વાહનમાંથી આટલો ભારી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. જોકે જે ગુનેગાર જે ખરો એ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હાઈવા છોડી એ નાસી છૂટ્યો હતો અને હાઈવાનો નંબર છે GJ16AU 5683. તો આ પ્રમાણે એલસીબી પોલીસે મોટી માત્રામાં ભરત બેન્ઝ હાઈવામાંથી દારૂ ઝડપી પાડ્યો છે.
નવસારી જિલ્લામાં બાળ કલાકારોનું દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન. પ્રથમ ક્રમની 3 કૃતિઓ, દ્વિતીય ક્રમની 7 કૃતિઓ અને તૃતીય ક્રમની 6 કૃતિઓ મેળવી કુલ 16 કૃતિઓમાં વિજય હાંસલ કરી. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2025-26ની 9/1/2026ના રોજ રૂટંગા વિદ્યાભવન જિલ્લા ભરૂચ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના કુલ 9 જિલ્લાના બાળ કલાકારોએ ભાગ લીધો હતો. કુલ 13 સ્પર્ધામાંથી 20 કૃતિઓની સ્પર્ધા યોજાઈ હતી અને આ સ્પર્ધામાં નવસારી જિલ્લાના બાળ કલાકારોએ 16 કૃતિઓની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે. આગામી ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાયલ પક્ષીઓને ત્વરિત અને અસરકારક સારવાર મળી રહે તેવા ઉમદા હેતુ સાથે નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને કરુણા અભિયાન 2026ની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક બચાવી શકાય તે માટે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં બર્ડ રેસ્ક્યુ ટીમો, તાત્કાલિક સારવાર કેન્દ્રો, હેલ્પલાઇન નંબર અને જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા અને યોગ્ય સંકલન સાધવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ગાંધી સ્મૃતિ ફાટકની ઉપર જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, જે ખૂબ જ મહત્ત્વનો ઓવરબ્રિજ છે, જે એક બાજુ સર્જે જે સ્કૂલ પાસે ઉતરે છે, તો બીજી બાજુ એરુ 4 રસ્તા બાજુ અને ત્રીજી બાજુ મંદિર ગામ બાજુ. તો એમાં જે એરુ 4 રસ્તા બાજુ ઉતરતો જે બ્રિજ છે એ સાઈડે છેલ્લા 3 દિવસથી લાઇટો બંધ છે. સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. હજુ તો મોગાર ગામ ખાતે રખડતા ઢોરના ત્રાસના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો હતો અંધારું હોવાના કારણે. તો શું તંત્ર હજુ પણ રાહ જોઈ રહી છે કે બીજા કોઈના જીવ જાય? છેલ્લા 3 દિવસથી વિજલપુરના છેડે ઉતરતા બ્રિજ સાઈડે લાઇટો બંધ છે. તંત્ર નિંદ્રાધીન છે. લોકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. નવસારી ટાઉન પોલીસ દ્વારા જનરેટર ચોરીનો ઉકેલાયેલો ગુનો શોધી કાઢવામાં આવ્યો. એટલું જ નહીં પણ મુદ્દાલની પણ રિકવરી કરી લેવામાં આવી. ગેલખડી વિસ્તારની અંદર કામગીરી કરવા માટે જનરેટર લવાયું હતું જે કેઓલ કંપનીનું હતું અને એ જનરેટર કામગીરી શરૂ થાય તે પહેલાં જ કોઈ ચોરાટ દ્વારા ટ્રેક્ટર લાવી ટો કરી અને લઈ જવામાં આવ્યું હતું અને જે સંદર્ભે નવસારી ટાઉનની અંદર ગુનો નોંધાયો હતો. એ ગુનો ઉકેલી લેવામાં આવ્યો છે અને સાથે જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પંકજ જીતુભાઈ બારૈયા કે જે સિહોર તાલુકાનો ભાવનગર જિલ્લાનો રહેવાસી હતો, એને ઝડપી પાડવામાં આવ્યો છે. એટલું જ નહીં, એની સાથે એ જનરેટર પણ કબજે લઈ લેવામાં આવ્યું છે. ગેલખડી વિસ્તારની અંદર પાણીની લાઇનની કામગીરી માટે આ જનરેટર ત્યાં મુકાયું હતું અને બિંદાસ ચોર આવે છે, ટ્રેક્ટર લઈને જનરેટરને લોડ કરે છે અને ટ્રેક્ટર સાથે ટો કરીને લઈ જાય છે, જે સીસીટીવી શોધતા માલુમ પડ્યું અને ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને સાપુતારામાં પર્યટન પર્વ 2025-26નો કાર્યક્રમ યોજાયો. સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમ સાથે ડાંગી નૃત્યનો કાર્યક્રમ યોજાયો. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ધારાસભ્ય વિજય પટેલના અધ્યક્ષસ્થાને પર્યટન વર્ષ 2025-26નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સહિત દેશના પ્રવાસ અને ધાર્મિક સ્થાનોએ પ્રવાસીઓની સુખાકારીમાં વધારો કરવા પ્રવાસન સ્થળોના વિકાસ સાથે ભૌતિક સુવિધાઓ ઊભી કરી છે. ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર. સાપુતારા ખાતેના સનરાઈઝ સનસેટ પોઈન્ટનો બિસ્માર માર્ગ બન્યો ઇતિહાસ. નવીન માર્ગની વિકાસને વેગ મળ્યો. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ફરવા માટે આવતા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ઘણા લાંબા સમયથી સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને ટેબલ પોઈન્ટ તરફ જતા બિસ્માર માર્ગને અને જોખમી પ્રવાસને કારણે લઈને પ્રવાસીઓમાં ભારે નારાજગી વર્તાતી હતી. પરંતુ હવે ડાંગ જિલ્લા કલેક્ટર શાલિન દુહાનના માર્ગદર્શન હેઠળ સાપુતારા નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આ માર્ગના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડાંગ પોલીસે 2.5 વર્ષથી હાથતાળી આપતા કુખ્યાત ચામઠા ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા. ડાંગ જિલ્લા પોલીસે ખાસ કરીને એલસીબી ટીમે 20 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરી આંતરરાજ્ય તસ્કરોને દબોચ્યા. ગુજરાતના અનેક જિલ્લાના ચોરીનો ભેદ ઉકેલાય તેવી શક્યતા. ડાંગ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ રાજ્યની સરહદો ઓળંગી ગરફોડ ચોરી કરતી કુખ્યાત ચામઠા ગેંગ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છેલ્લા 2.5 વર્ષથી ગુજરાત અને રાજસ્થાન પોલીસને હંફાવતા 2 રીઠા ગુનેગારોને ડાંગ જિલ્લા પોલીસે ફિલ્મી સ્ટાઇલથી રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ડાંગના તેજસ્વીની સાંસ્કૃતિક ધામ વાસુરણા તથા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ભૂખ્યાને ભોજન આપવાની સેવા સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. તેજસ્વીની સાંસ્કૃતિક ધામ વાસુરણાના બ્રહ્મવાદીની હેતલ દીદીના સાનિધ્યમાં ડાંગના અતિ ઊંડાણના આદિવાસી ક્ષેત્રમાં તેમજ ગામોમાં અતિ જરૂરિયાતમંદ એવા વિકલાંગ વ્યક્તિઓને, વિધવા બહેનોને, વિધુર ભાઈઓને અનાજનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના વાસુરણા, મહાચાયરોડા, બોરી ગામઠા, સોનગીરી, ખુદા, ખાપરી, કાસવદહળ, ધોધલી, મુરબી, ધુમલખ, ખાજમા સહિત 18 ગામોમાંથી 70 જેટલા વિકલાંગોને 350 જેટલી વિધવાઓ અને વિધુરોને અનાજ, તેલ તથા શાકભાજીની કીટ વિતરણ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના શિક્ષકો દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગૌરવસભર સિદ્ધિ. નોલેજ વેલી ફાઉન્ડેશન અને ધ સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત શાશ્વત સન્માન 2026 કાર્યક્રમ અંતર્ગત ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. આ ગૌરવસભર કાર્યક્રમ પાલનપુર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણની ગુણવત્તા વધારવા, નવીન અભિગમ અપનાવવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર કામગીરી બદલ ડાંગ જિલ્લાના 100 શિક્ષકોને સન્માનપત્ર, મેડલ તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. ગણદેવીની જય કિસાન હોસ્પિટલ સાથે સવિતાબેન પટેલનું નામ જોડાયું. માતબરદાન આપી એનઆરઆઈ પટેલ પરિવારે માતૃભૂમિનું ઋણ ચૂકવ્યું. નામકરણ સમારંભમાં દાતા પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું. છેલ્લા 24 વર્ષથી કાર્યરત અને ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘ સંચાલિત સમાજ કલ્યાણ ટ્રસ્ટના સહયોગથી ચાલતી ગણદેવી જય કિસાન હોસ્પિટલના નવા નામકરણ સમારંભમાં અમેરિકા સ્થાયી થયેલા દાતા પટેલ પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% તો સાંજ દરમિયાન 47% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 3.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.